ખેડા હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન કાર્યક્રમ યોજાયો હતો। આ દરમિયાન ખેડા પોલીસે વિવિધ ડ્રીલનું પ્રદર્શન કર્યું, જેમાં આતંકવાદીઓ દ્વારા બસ હાઇજેક કરવાની મોક ડ્રીલ મુખ્ય આકર્ષણ રહી। પોલીસે યાત્રીઓને કોઈ જાનહાનિ વિના સફળતાપૂર્વક બચાવ્યા હતા। ખાસ કરીને એક મોક ડ્રીલમાં આતંકવાદીઓ દ્વારા એક મિની બસને હાઇજેક કરવામાં આવી હતી। ખેડા પોલીસે આ મિશનને ખૂબ જ કાર્યક્ષમતાથી પાર પાડ્યું, જેમણે આતંકવાદીઓને પકડીને બસમાં સવાર યાત્રીઓને કોઈ પણ પ્રકારની જાનહાનિ વિના સુરક્ષિત રીતે છોડાવ્યા હતા। વાર્ષિક ઇન્સ્પેક્શનમાં ભાગરૂપે પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત હોર્સ રાઇડિંગ ડ્રીલ, ડોગ સ્ક્વોડ ડ્રીલ, વેપન ડ્રીલ, મોબાઈલ ચેકપોસ્ટ અને ડ્રોન વાયરલેસ ડ્રીલ સહિત અનેક પ્રકારની ડ્રીલ રજૂ કરવામાં આવી હતી। આ ડ્રીલ એસઓજી અને એલસીબી દ્વારા કરવામાં આવી હતી। આજરોજ ખેડા જિલ્લાના જે વાર્ષિક ઇન્સ્પેક્શન થાય છે એ વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન આજ પરેડનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું। સાથે સાથે વિવિધ પ્રકારની જે ડ્રિલ્સ છે આમાં સ્કોડ ડ્રિલ, રાઇફલ પીટી, વેપન ડ્રિલ એ ડ્રિલનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। અને સાથે સાથે જે બિલ્ડિંગ ઇન્ટરવેન્શન છે, મોબાઈલ ચેકપોસ્ટ છે અને રાઇડ ડ્રિલ એ પણ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું। અને તમામ જે કામગીરી હતી એ ખેડા પોલીસ દ્વારા ખૂબ સારી રીતે નિભાવવામાં આવી હતી અને ખૂબ સારું એમનું પ્રદર્શન રહ્યું હતું।